નમસ્તે મિત્રો, અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શનમાં તમારું સ્વાગત છે। ચૈત્ર મહિનામાં આ કથા 3 વાર સાંભળવાથી તાવ, રોગ, બાધા અને એકાંતરોમાંથી મુક્તિ મળે છે। આ કથા સાંભળવાથી આખું વર્ષ નિરોગી અને સ્વસ્થ રહેવું શક્ય છે, કારણ કે આ કથા ભગવાન શ્રીકૃષ્ણના વરદાન સાથે જોડાયેલી છે। આ કથા સાંભળતી વખતે હાથમાં દોરો રાખવાનું કહ્યું છે। જો ઘરમાં નાના બાળકો હોય તો તેના કાંડે દોરો બાંધવો, જેનાથી તાવ અને બીમારીઓથી રક્ષણ મળે છે। આ કથામાં ભગવાને તાવને દોરડાથી બાંધ્યો હતો અને કહ્યું હતું કે ચૈત્ર માસમાં જો કોઈ આ કથા સાંભળે તો તે સ્વપ્નમાં પણ તાવથી મુક્ત રહેશે। કથા એ પણ કહે છે કે જે વ્યક્તિ આ કથા 3 વાર સાંભળે તે જીવનમાં ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરે છે। આથી આ કથા સાંભળવી અને પરિવારના દરેક સભ્યને દોરો બાંધવાનો મહાત્મ્ય છે, જેથી આરોગ્ય અને સુખમય જીવન મળે। આજે આપણે ઓખાહરણના ભાગ 2, કડવા 20-45 સાંભળવાના છીએ। કથાનો ભાગ 1 અને આગળ ભાગ 3 અને 4 પણ અમારી ચેનલ ગુજરાતી વાસ્તુ દર્શન પર વિડિયો અપલોડ કરેલ છે। મિત્રો, તમને અમારો વિડિયો પસંદ આવે તો વિડિયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય માતાજી જરૂરથી લખી નાખજો। તો ચાલો શરૂઆત કરીએ। કડવું 21મું, ઓખાનું ચિત્રાત્મક વર્ણન। ઓખા તારે શ્રવણે જબુકે ઝાલ રે, ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે, ઓખા તું ચાલે હંસની ચાલ રે, ચોળીને રંગે ચુંદડી રે, ઓખા તારે બાગે બાજુબંધ રે, ઓખા તારું મુકડું પૂનમ ચંદ રે, ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે, ઓખા તારે કસબી કોરે સાળુડો રે, ઓખા તારા શોભિતા શણગાર રે, ઓખા તારા તેજ તણો નહીં પાર રે, ઓખા તને વર્ષ થયા 10-12 રે, ઓખા તારે પાવલે નેપુર વાજતા રે। કડવું 22મું, હાન રે બેની તારે, વિછુવા કર કંકણ મુદ્રિકાને હાર, એ પુરુષ વિના પહેરે પ્રેમદા, તેનો દીક પડ્યો અવતાર। સેંતો ટીલડી રાખડી, નયને કાજળ કુમકુમાડ, પુરુષ વિના કરે પ્રેમદા, તેનો દીક પડ્યો અવતાર। બાઈએ છોડી નાખ્યા હાર રે, આ તું લે તારો શણગાર રે, હું તો નહીં પામું ભરથાર રે, નહીં ઓઢું ગાડી રે, બાણાસુર મારો બાપ રે, મારા કોણ જન્મના પાપ રે, મુને નહીં પરણાવે આપ, નહીં જોઉં વાડડી રે। કડવું 23મું, ઓખાની વિરહવેદના। વર વરવાને યોગ્ય થઈને પ્રગટ્યા સ્ત્રીના ચેનજી, ઓખા કહે છે ચિત્રલેખાને, વાત સાંભળ મારી બહેનજી, સહિયર શું કીજે અનિહાન રે, દાડલા કેમ લીજે મારી બેની રે, દોષ કર્મને દીજે, અનિહાન રે કે વિષ ગોળી ગોળી પીજે। ટેક આજ મારે ભૂંડું જોગનિયું, મદ પૂરણ મારી કાયજી, પિતા તે પ્રીછે નહીં, મારો કુંવારો ભવ કેમ જાય રે। સહિયર સાસરે નિત્ય જાયને આવે, મુજ સમાણીજી, હું અપરાધણ હરખે પીડાણી, આંખે ભરું નિત્ય પાણી રે। સહિયર એ રે દુઃખે હું દુબળી, અને અન્ન ઉદક ન ભાવેજી, આ વાસરૂપી શૂળીએ સૂતા, નિદ્રા કૈપેરે આવે રે। સહિયર જળ વિનાની વેલડીને, પાત્ર વિના જેવું અન્ન રે, ભરથાર વિના ભામની, એ તો દોહલા કાઢે દન રે। સહિયર ધન્ય હશે કામનીને, જેણે કંઠે કંઠ ગ્રહી રાખ્યો જી, હું અભાગણીએ પરણ્યા પિયુનો, અધર સુધારસ નવ ચાખ્યો રે। સહિયર મર્યાદા માટે માણસ કરે, આંખનો અણસારો જી, તે સુખ તો મેં સ્વપ્ને ન દીઠું, વ્યર્થ ગયો જન્મારો જી। સહિયર સ્વામી કેરો સંગ નહીં શ્યામાને, એથી બીજું શું નરતું જી, હવે નવ રહી આશા પરણ્યા કેરી, મુજ જોબન જાય જુરતું રે। સહિયર બીજી વાત રૂચે નહીં, મુજને ભરથાર ભોગમાં મંજી, આહી પુરુષ આવે પરણું, નવ પૂછું જોશીને લગન રે। સહિયર વચન રસિક કહેતા તરુણી, ભારે આવે લટકતી ચાલેજી, પ્રેમ કટાક્ષે પિયુને બોલાવે, હૃદયા ભીતર સાલે રે। સહિયર સુખ દુઃખ કર્મે કર્યું છે, હું લેવાઈ મારે પાપેજી, બંદોગરી મારા કર્મે કરી, શૂળીએ ચડાવી મારા બાપે રે। સહિયર મરકલડે મુખ મધુર વચને, મરજાદા નવ આણીજી, શાક પાક પિયુને નવ પીરસ્યા, આગો પાલવ તાણી રે। સહિયર અકળ ગતિ છે ગોવિંદજીની, શું ઉપજશે બેનીજી, ગોપાળને ગમતું થાશે, મંડું મારું રહે નહીં રે। સહિયર કડવું 24મું, ઓખાને ચિત્રલેખાની સલાહ। ઓખાને કહે ચિત્રલેખા જો, તું તો સાંભળ બાળ સ્નેહી જો, આપણે મોટામાં બાપના છોરું જો, કેમ કહીએ કાળું કે ગોરું જો,
બેની લાંછન લાગે કુળમાં જો, પ્રતિષ્ઠા જાય એક પળમાં જો, અમે તો તમ પાસે ન રહીએ જો, જઈ બાણાસુરને કહીએ જો. વાત બાણાસુર રાય જાણે જો, આપણા બેનો અંત જાણે જો, મને મેલી ગયો તારી પાસે જો, તારો બાપ રહ્યો વિશ્વાસે જો. મેં તો ન થાય રક્ષણ તારું જો, તુજમાં દિસે છે અપલક્ષણ જો, બહેની છોકરવાદ ન કીજે જો, તારા બાપ થકી તો બીજે જો. તને દેખું છું મદમાતી જો, નથી પેટભરી અન્ન ખાતી જો, તારું વચન મુને નથી ગમતું જો, જોગનિયું હશે સહુને દમતું જો. કામ વ્યાપે સર્વ અંગે જો, બહેની રહીએ પોતાના ડંગે જો, તું તો બેઠી નિહાળે પંથ જો, કારાગૃહમાં ક્યાંથી હશે કંથ જો. તે તો મુનિને આંખમાં ઘાલી જો, માથે છાણા થાપી ચાલી જો, હું પ્રીછે કામનું કારણ જો, બહેની રાખજે હૈયામાં ધારણ જો. તું તો જુએ લોકમાં ઓઠા જો, વામણું ક્યાંથી પામશે કોઠા જો, બેની ડગલા ન ભરીએ લાંબા જો, ઉતાવળે ન પાકે આંબા જો. આવ્યો ચૈતર માસ એમ કરતા જો, પછી ઓખાવ્રત આચરતા જો, મારી ઓખાબાઈ સલુણા જો, નિત્ય અન્ન જમે અલુણા જો. દીપક બાળેને અવરીએ સુવે જો, માત ઉમિયાને આરાધે જો, થયું પૂરણ વ્રત એક માસે જો, કોઈ જાણે નહીં એકાંતે જો. આવાસ એક સ્તંભ વિશે વ્રત કીધું ઓખાય રે, સ્વપ્નામાં સંજોગ સ્વામીનો ભટ્ટ પ્રેમાનંદ ગાય રે. કડવું 25મું. ગોર્યમાની પૂજા. બાઈ તું કુંવારી હું યે કુંવારી, સાંભળ સહિયર વાત, ગોર્યમાની પૂજા કરીએ તો પામીશું નાથ. કોણ માસે કોણ દહાડે ગોર્યમાની પૂજા થાય, મને કરી આપો પુત્રા, પૂજું મોરી માય. ફાગણ વદ બીજના દહાડે કરવું રે સ્થાપન, ચૈતર સુધી ત્રીજના દહાડે કરવું ઉત્થાપન. ભોને શૈયા પાથરી સંદેસરાના ફૂલ, પૂજી અરચી ઓખા માંગે જે વસ્તુ અમૂલે. કડવું 26મું. ગોર્યમા પાસે માંગણી. ગોર્યમા માંગુ રે મારા બાપના રાજ, માતા સદાય સોહાગણી. ગોર્યમા માગુ રે મારા ભાઈના રાજ, ભાભી તે હાથ હુલાવતી. ગોર્યમા માગુ રે મારા સસરાના રાજ, સાસુને પ્રજા ઘણી. ગોર્યમા માગુ રે દિયર જેઠના રાજ, દેરાણી જેઠાણીના જોડલા. ગોર્યમા માગુ રે તમારી પાસ અખંડ હેવાતન ઘાટડી. ગોર્યમા માંગુ રે હું તો વારંવાર ચાંદલો ચૂડોને રાખડી. ગોર્યમા માંગુ રે સરખા સરખી જોડ, માથે મનગમતો ધણી. કડવું 27મું. ઓખા ગોર્યમાને ઠપકો દે છે. એક દહાડો ચિત્રલેખાને ઊંઘ આવી સાર, વાસી પુષ્પે કરતી પૂજા. ઓખા તો નિર્ધાર. એટલે ચિત્રલેખા જાગીને જુએ તો વાત બની વિપરીત, વાસી પુષ્પ ચડાવ્યા દીઠા થઈ રહી ભયભીત. વાસી પુષ્પે પૂજા કીધી નહીં પામે ભરથાર, ભરથાર જો હું નહીં પામું તું સાંભળ મોરી માય. આ લે તારા પુતળા મારી પૂજે છે બલાય, ઉપર પાણી રેડીએ તો આફુરા ધોવાય. ઊંચેથી પછાડીએ ભાંગી ભૂકો ન થાય, તું આ લે રે તારા પુતળા મારી પૂજે છે બલાય. 15 દહાડા પૂજા કીધી, બોલાવ્યા નહીં બોલે, તું તો બહેની કહેતી હતી જે નહીં ગોરેમાં તોલે. પકવાન પેંડા મેલીએ તો કકડો કોઈ ન ખાય, તું આ લે તારા પુતળા મારી પૂજે છે બલાય રે. શિવના લીજે વારણા જેને નેત્રે બળ્યો કામ, ત્રિપુરા દૈત્યને વિદાર્યો, હું તો કેમ મેલું શિવ નામ રે. શિવ અખંડાનંદ જેણે ગંગાધારી શેષ, ભાગીરથ તપતી ઉઠ્યા, હું કેમ મેલું તે ઈશ. શિવ ભોળો સૂએ શમશાનમાં, ચોળે ત્યારે રાખ, માગે ભિક્ષા વ્રત આપે તેને લાખ. કડવું 28મું. ઓખા શિવજી ઉમિયાજીની મુલાકાતે જાય છે. હિમાચળનો ભાણેજ ભાઈ ગણપતિ મારે વીર, મહાદેવની પૂજા કરીએ મન રાખીને ધીર. ખેચરી ગતમાં ઓખા ચાલ્યા તેનો કહું વિસ્તાર, સ્નાન કરીને કામનીએ તો સજ્યા 16 શણગાર રે. નેપુર વાજે વિંછવા ગાજે ઝાંઝરનો જમકાર, માથે દામણી ઝૂમણું ને વળી ઉરેકા વળહાર. જડાવ ચૂડલો ઝૂલતી દામણી, દામણીએ ચકલીઓ 4, પગે પાવલા નેપુર વાજે. ગુગરીનો ધમકાર. વાળે વાળે મોતી પરોવ્યા, મોતી સેરો 16, દર્પણ લીધું હાથમાં ને મુખે ભર્યા તંબોળ. પકવાન થાળ મોતીએ ભર્યો, માનહે શ્રીફળ ફોફળ પાન, આગ ધંતુરો અગથિયો શંખાવલી નિર્વાણ. આકાશમાર્ગે પક્ષિણી તે વેગે ચાલી જાય, ઇન્દ્ર કેરું વિમાન ચાલે એવી તે શોભાય. મહાદેવને પાર્વતી બેઠા પાસા રમતા સાર, મહાદેવ કહે છે પાર્વતીને ઓ આવી કોઈ નાર.
સ્વામી કાની ઘેલા થયાએ બાણ તણી કુમાર, હવે તું એમ જાણે છે ને કરશે અંગીકાર. પાર્વતીએ મન વિચાર્યું, હવે તો વંઠી વાત, મહાદેવજીને કામી જાણી લોચને દીધો હાથ. ત્રીજું લોચન ઉઘાડ્યું, શંકરને લલાટ પાસે આવી ઓખા દીઠી, લજ્જા પામ્યા તાત. તેણે સમે ઓખા આવી, ઉમિયાને લાગી પાય, આવડી ઉતાવળી થઈ આવી, નહીં પામે ભરથાર રે. કડવું 29મું. ઓખા ઉમિયાજીને શાપ નિવારણ માટે વિનંતી કરે છે. ઓખા કહે, અમે પેઠા પાણીમાં તરવા તુંબા ગ્રહ્યા, હું આવી સમુદ્ર વચમાં તુંબા ફૂટી ગયા. આણી જ તીરેથી અમે અળગા ન થયા, પેલી તીરે નવ ગયા, કરમ તણે સંજોગ અમે મધ્યે જળ વચ્ચે રહ્યા. હું તો આવી ઈશ્વર પૂજવા, સામો દીધો શાપ, પરણ્યા પહેલા રંડાપણું થયું, મારા કિયા જન્મના પાપ. ઉમિયા તું તો મારી માવડી, ચોરું છે ના દીજો છે, માવિત્ર તમો કેમ છૂટશો, હું તો પુત્રી તમારી તે. કડવું 30મું. ઓખા ગોરેમાને ઠપકો દે છે. પ્રેમે પ્રદક્ષિણા કરીને કરજોડી ઊભી બાળ, પાર્વતી કહે માગ્યવર, હું આપું તે તત્કાળ. ઓખા વળતું વચન બોલી, હરખશું તેણી વાર, માતા મુજને આપીએ મારા મનગમતો ભરથાર. 3 વાર માગ્યું ફરી ફરીને, વર આપો આદેશ, લાજ મૂકીને ઓખા બોલી, તવ ચડી પાર્વતીને રેસ. નિર્લજ થઈ તે કામ જ કીધું, માટે દઉં છું તુજને શાપ, જા પરણજે 3 વાર તું, એમ બોલ્યા પાર્વતી આપ. વળી ત્રીજે કહ્યું ને તેરસે તારે, 3 હજો ભરથાર, શાપ એવો સાંભળીને કંપી રાજકુમાર. પુરુષને નારી ઘણેરી, તું સાંભળ મોરી માય, નારીને તો પુરુષ બીજો, શ્રવણે ન સુણ્યો જાય. સુંદર માધવ માસ આવશે, દ્વાદશીનો દન, ત્યારે સ્વપ્નમાં આવી પરણશે, પ્રાણ તણો જીવન. તું જાગ્યા કેડે ઓળખશે, તુને કહું છું સત્ય વિવેક, 3 વાર તું પરણશે, પણ વર તો એકનો એક. વર પામી ઓખાબાઈ ચાલ્યા, મંદિર માળિયા સાર, અરે બાઈ હું પરણી આવી, સુંદર ભરથાર. એમ કરતા ઓખાબાઈના દીન ઉપર દીન જાય, સુંદર માધવ માસ આવ્યો, દ્વાદશીનો દીન. સુંદર સજ્યા પાથરી, શણગાર્યું ભુવન, આજ સ્વપ્નાંતરમાં આવશે, મુજ પ્રાણ તણો જીવન. સંધ્યા થઈ રવિ આથમ્યો કશ્યપ તન, હજુએ ન આવ્યો, પ્રાણ તણો જીવન. પહોર રાત વહી ગઈને, હજુ ન આવ્યું કોઈ, ઉમિયાજીએ વચન કહ્યું તે, રખે મિથ્યા હોય. વા વાયને બારી ડોલે, ખડખડાટ બહુ થાય, ના આવ્યાઓ આવ્યા કહીને, તુરત બેઠી થાય. તમો આવ્યા તે હું જાણું છું, મારી સગી નણંદના વીર, બોલ્યા વિના નહીં ઉગાડો, હૈડે છે મને ધીર. 15. વીણા લીધી હાથમાં ને, ગીત મધુરું ગાય, ચેન કાની પડે નહીં ને, ભણકાર બહુ થાય. તેવામાં એક બારણું ખડખડવા લાગ્યું જ્યારે, ઓખાબાઈએ તો દોટ કરી, દ્વાર ઉધાડ્યું ત્યારે. બાણાસુરે મહેલ રચ્યો છે, તેનો સ્તંભ જ એક, તે તણો પડછાયો તે, ઓખા નજરે દેખ. ઓ પેલા આવ્યા છો, તમ ઉપર જાઉં વારી, બોલ્યા વિના તો નહીં બોલાવો, હું છું ગુણવંતી નારી. બાણાસુર જો જાણશે તો, લેશે બેઉના પ્રાણ, શાને કાજે અહીં ઊભા છો, સાસુના સંતાન. ઓખાબાઈ તો માળિયામાં પાડે છે બકોર, ઈશ્વરને પાર્વતીએ ગગને સાંભળ્યો શોર. ઈશ્વર કહે છે ઉમિયાજીને, કોણ રૂવે છે નાર, ઉમિયા કહે છે મહાદેવજીને, ઓખા રૂવે નિર્ધાર. વચન આપણું મિથ્યા કરવા, બેટી બાણકુમાર, તામસી વિદ્યા મોકલી તે, નિદ્રાનો ભંડાર. મધ્યરાત તો વહી ગઈને, મિંચાણા લોચન, સ્વપ્નાંતરમાં આવી પરણ્યો, પ્રદ્યુમનનો તન. કડવું 31મું. ઓખાએ સ્વપ્નમાં દીઠેલ ભરથાર. સ્વપ્નાંતરમાં દીઠી, સોરઠિયાની જાન રે, સ્વપ્નાંતરમાં વડસસરો ભગવાન રે. સ્વપ્નાંતરમાં તે ખડકે મીંડળ ચૂડી રે, સ્વપ્નાંતરમાં ઓખા દેસે છે અતિ રૂડી રે. સ્વપ્નાંતરમાં વરત્યા છે મંગળ ચાર રે, સ્વપ્નાંતરમાં આરોગ્યા કંસાર રે. સ્વપ્નાંતરમાં કરે છે પિયુજી શું વાત રે, ઓખા હસી હસી તાળી લે હાથ રે. ચિત્રલેખા ભરી રે નિદ્રામાંથી જાગી રે, ઓખાબાઈને કોણ કરમ ગતિ લાગી રે. ઓખાબાઈને નાટક ચેટક લાગ્યું રે, તે કેમ કરીને થાય અળગું રે. જાગ જાગ ઓખા જાગ રે, જે જોઈએ તે માગ રે. ઓખા ભરી રે નિંદ્રામાંથી જાગી, અંગોઅંગ અંગીઠી લાગી, ફટ પાપણી શિદને જગાડી, મને ભર્યા અમૃતમાંથી કહાડી. ફટ પાપણીએ શું કીધું, અમૃત લઈને વીક જ દીધું, બીડી પાનની અરધી કરડી, ખાધી મન વિના મુખ મરડી. જુઓ મારા કરમની કરણી,
વર્ષે મેલી ગયા મુને પરણી, માહરા પિયુને જે મતી આવી, માહરા નાથ ગયા રે રીસાવી. માહરા હૈયા કેરો હાર, આણી રે આપો આણીવાર. કડવું 32મું. સ્વપ્નામાંથી જાગાડી. સહિયર શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો, ઉમિયાનો વર આજ સફળ થયો છે. જપતા દહાડી રે હો. અધવચ કૂવામાં મૂજને ઉતારી રે, વચ્ચેથી વરત મેલ્યું વાડી રે હો, બાગ બગીચામાં ફૂલ ફૂલ્યા છે રે હો, છેતરી જાય છે દહાડી દહાડી રે હો. 2. સહિયર રે. ભૂંડી સહિયર, શત્રુ શે થઈને લાગી, મને સ્વપ્નામાંથી જગાડી રે હો. 3. કડવું 33મું. ચંદા તું તો જીવો કરોડ વરસ, સ્વપ્ને થયો સંજોગ, શાપ દઉં છું સૂરજ દેવતા, મુજ જાગે પડ્યો વિજોગ. સ્વપ્નમાં મહારા પિયુજીશું, અમે કરતા લીલા લહેર, અમૃતરસ હું પીતી હતી, તેમાં તે મેલ્યું ઝેર. કંથ વિજોગણ કામની, ગઈ પંડિતની પાસ, તમને પૂછું પંડિતો, એક દિન કિતના માસ. ફરી ફરી પંડિત એ કહે, સાંભળ ઓખા કરજોડ, એક પળ પિયું વિના, લાગે વરસ કરોડ. ઓખા પૂછે ઓ પંખીડા, તારી 2 પાંખો માગીશ, હું સજ્જનને મળી, તારી પાંખો પાછી દઈશ. પાંખો પ્યારી પંથ વેગળો, તારો પિયું કોણ જ દેશ, કોણ રંગે તારો પિયું હશે, પહેરે કોણ જ વેશ. લેખ લખ્યા છઠ્ઠી તણા, તે મટી કેમ જાય, કરમે લખ્યું તે ભોગવે, તેની પક્ષ કરે જદુરાય. મધ્ય નિશા સમે રે, માળિયામાં રોતી રાજકુમાર, ક્યાં ગયો રે, બાઈ મારા સ્વપ્નાનો ભરથાર. મીંડળ મારું ક્યાં ગયું રે, બાઈ મારો ચૂડલો હતો જે હાથ, પિતામાં ઢળી ગયું રે, બાઈ મારે અમૃત આવ્યું જે હાથ રે. પિયું પરદેશિયા રે, ભૂંડા મને લીધી શે નવસાથ, આજ વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. લાવ સખી વીખ પીવું રે, બાઈ મારું કાઢું પાપી પ્રાણ, હવે હું કેમ કરું રે, બાઈ મને વાગ્યા વિરહના બાણ. પાપી મારો જીવડો રે, ઓખાબાઈ પડતું મેલ્યું ધરણ, રોતા રોતા જ્યાં ગયા રે, ઓખાબાઈએ રોપ્યું વાડીવન. નાથ મેલી ગયા રે, બાઈ કોણ જન્મના પાપ, આજે વેરણ થઈ રે, બાઈ મારા સ્વપ્ના કેરી રાત. જોબન મેં તો જાળવ્યું રે, જાણ્યું મારા પ્રભુને ભેટ કરીશ, જો પ્રભુ નહીં મળે રે, હું તો મારા પ્રાણ તજેશ. કડવું 34મું. ઓખાને ચિત્રલેખાની સલાહ. ઓખા રૂવે ચિત્રલેખા વિનવે, ઘેલી સહિયર નવ રોય, સ્વપ્ને દીટું જો નીપજે, તો દુઃખ ન પામે કોઈ. જળ વલોવે માખણ નીપજે, લુખું કોઈ નવ ખાય, મને વહાલી હતી, સખી તું તો ચિત્રલેખાય. વેરણ થઈ વિધાત્રી, એણે આડા લખ્યા આંક, એકવાર આવે મારા હાથમાં, તો ઘસીને વાડું નાક. કરમ લખાવે તે લખે, ભરીને મેલ્યો આંક, કરણીના ફળ ભોગવો, તેમાં વિધાત્રાનો શો વાંક. વિધાત્રી આપે તેને લક્ષ્ય દિયે, ન આપે તેને છેક, એકવાર પોકારે બારણે, તેને પુત્રી જન એક. લાંચ લઈ લખતી હોય તો, આપત સૌથી પહેલું, મારા પિયું વિજોગણ જાણતી, મારું મરણ લખાવતી વહેલું રે. કડવું 35મું. સ્વપ્ન સાચું ન હોય, સહિયર મારી સ્વપ્નું સાચું ન હોય. એક રંગ હતો તે રાજ્ય પામ્યો, સ્વપ્નાંતર મોજાર રે, હસ્તી ઝૂલે તેને બારણે, રથઘોડા પરમ વિશાળ રે, જાગીને જોવા જાય ત્યારે, ગંધર્વ ન મળે એક. સ્વપ્નું નિરતનીઓ તે ધન પામ્યો, સ્વપ્નાંતરમાં સાર, તેને દેશ વિદેશ વહાણ ચાલે, વાણોતર જે અપાર, જાગીને જોવા લાગ્યો ત્યારે, કોને લાવે પાસ. સ્વપ્નું મૂર્ખ હતો તે સ્વપ્નાંતરમાં, ભણ્યો વેદ પુરાણ, જાગીને ભણવા જાય ત્યારે, મુખે ન આવડે પાષાણ. સ્વપ્નું એક વાણિયો તે સ્વપ્નાંતરમાં, વેગે પામ્યો બાળ, જાગીને જ્યારે જોવા જાય ત્યારે, કોનું લાવે બાળ. સ્વપ્નું સાચું ન હોય સહિયર મારી, સ્વપ્નું સાચું ન હોય. કડવું 36મું. ચિત્રલેખા દ્વારા ઓખાના સ્વપ્ન ભરથારને આલેખે છે. ચિત્ર ચાળીને, વાનો વાળીને, રંગ ભેળીને, પટ મેલીને, લેખણ લાવીને, કર્મા સાહીને, રંગ ભરતી રે, ચિત્ર કરતી રે. હવે સ્વર્ગના લોક લખાય રે, લખ્યા સ્વર્ગલોકના રાય રે, સુરલોક લખ્યા ને ભૂરલોક લખ્યા, જમલોક અને તપલોક લખ્યા. સત્યલોક લખ્યા, ને વૈકુંઠ લખ્યું, ગણલોક લખ્યા, ગાંધર્વ લખ્યા. હવે ઓખાબાઈ તમે ઓરા આવો ને, આમાં હોય તો આવીને બોલાવો રે. ઓખા આવી કાગળમાં જોય રે, એ તો રાતે લોચન રોય રે, બાળ્ય બાળ્ય આ તો નથી ગમતું રે, એને રણવગડામાં મેલો જઈને રમતું રે. ચિત્ર ચાળીને, વાનો વાળીને, લેખણ લાવીને, કર્મા સાહીને, રંગ ભેળીને,
પટ મેલીને હવે પાતાળલોક લખાય રે. અતળ લખ્યું વિતળ લખ્યું તેણીવાર રે, લખ્યા પાતાળલોકના રાય રે. નાગલોક લખ્યા તેણીવાર રે, વાસુકી નાગ લખ્યા ને ત્રિશ્વક નાગ લખ્યા, પુંડરીક નાગ લખ્યા ને મણિધર નાગ લખ્યા, શેષનાગ લખ્યા તેણીવાર રે. મારી ઓખાબાઈ સલૂણી ઓરા આવોને, આમાં હોય તેને હસીને બોલાવોને, બળ્યું બળ્યું એનું દર્પ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા સર્પ રે. આ તો કાળા લીલા પીળા સાપ રે, લખનારી ચિત્રલેખા તારા બાપ રે. ચિત્ર ચાળીને વાનો વાળીને દીવો બાળીને કાજળ પાડીને હવે મૃત્યુલોક લખાય રે, લખ્યા મૃત્યુલોકના રાય રે. અજમેર લખ્યું ને અલિયાર લખ્યું, મુલતાન લખ્યું, મારવાડ લખ્યો ને ખોરાસન લખ્યો ને બંગાલ લખ્યો, ને એકમુખા લખ્યા ને અષ્ટમુખા લખ્યા. શ્વાનમુખા લખ્યા, માંજરમુખા લખ્યા, હસ્તીમુખા લખ્યા ને ગર્ધવમુખા લખ્યા, લખી વનસ્પતિ ભાર 18 રે. ઓખા આવી જુઓ ભરથાર રે. બાઈ કાગળ લખ્યો તે તારો પાડ રે, હું શું સ્વપ્નાંતરમાં પરણી આવા ઝાડ રે. બાઈ લખતા તે લેખણ તૂટી રે, ખડિયામાંથી રોશનાઈ ખૂટી રે, થયા કાગળોના અંબાર રે, તને સ્વપ્નું નથી લાદ્યું સાર રે. કડવું 37મું. ઓખા પોતાના સ્વપ્નનું વર્ણન કરે છે. સોરઠ દેશ સોહામણો, મુજને જોયાના કોડ, રત્નાગર ગોમતી ત્યાં રાજ કરે રણછોડ. સોરઠ દેશ સોહામણો, ન ચડ્યો ગઢ ગિરનાર, ન નહાયો ગંગા ગોમતી, તેનો એળે ગયો અવતાર. સોરઠ દેશ સોહામણો, ઢેલકેલ કરંત, ગંગોદક ભરી કંચુકી, રાય હરિચરણે ધરંત. સોરઠ સુઘડ માનવી, રાજનીત નીત કરે વહેવાર, એ નગર રહે માનવી, તેને ઊભા ઊભા જુહાર રે. આજે રે સ્વપ્નમાં દીઠી ગોમતીની તીર રે, આજ સ્વપ્નામાં દીઠા હળધરજીના વીર રે, આજ સ્વપ્નામાં દીઠા સુંદર ભરથાર રે, તેમાં અડધા ઊંઘ્યા ને અડધા જાગતા રે. કડવું 38મું. ચિત્ર દ્વારા ઓખા પોતાના ભરથારને ઓળખે છે. ચિત્ર ચાળીને વાનો વાળીને રંગ ભેળીને પટ મેલીને રંગ ભરતી રે, ચિત્ર કરતી રે, લેખણ લાવીને કર્મા સાહીને. હાવે સોરઠ દેશ લખાય રે, ત્યાં નગર લખ્યું દ્વારકાય રે, લખી જાદવપતિ રાજધાની રે, તેની શોભા સૂરજ સમાણી રે. લખ્યું જાદવ પરિવાર રે, ઉગ્રસેન લખ્યા તેણીવાર રે, કૃતવર્મા લખ્યા, સાત્વિક લખ્યા, ઓધવ લખ્યા ને અક્રૂર લખ્યા. વસુદેવ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુઓને ભરથાર રે, બાઈ તે તો એંધાણ મળ્યા રે, આ ગરડાને માથે પડ્યા રે. તેને માથે મુગટ કુંડળ કાન રે, એવા જો લખ્યા ભગવાન રે, ઓખા આવી જુઓને ભરથાર રે. બાઈ તેના સરખું રૂપને તેના ચાળા રે, મારા નાથજી ગોરાને આ અતિ કાળા રે, તેને વડસસરો સહુ કહેતા રે, હું પરણી ત્યારે ચોરી સાહીને રહેતા રે. લખ્યા કૃષ્ણ તણા કુમાર રે, 1,80,000 રે, એથી આગળ લખ્યા તેણીવાર રે, ઓખા આવી જુઓને ભરથાર રે. એ તો રીંછડીના બાળ રે, એના માથે મોટા વાળ રે, એની કુળમાં મારો કંથ રે, એને ધાવણના છે દંત રે. એ તો રૂપાળો ને ઊંચો રે, એને મોઢે નથી મૂછો રે, ત્યારે લખિયા પદ્યુમન રે, ઓખાનું માન્યું મન રે. જાણે હોય ન હોય રે, મુજને પરણ્યો તેનું મોય રે, અને સગો સસરો સૌ કહેતા રે, હું પરણી ત્યારે મારી પાસે રહેતા રે. એમ કહીને અનિરુદ્ધ લખ્યા, ક્ષણું ન લાગી વાર રે, મુખ મરડી ઊભી રહી, બાઈએ તો મારો ભરથાર રે. કડવું 39મું. ચિત્ર જોઈ ઓખા વિહવળ બને છે. ચિત્રલેખાના હાથમાંથી પેલું લખ્યું પૂતળું જે પ્રેમાણી ઓખાબાઈએ ઝૂંટી લીધું તે, ઘરમાં લઈને કામની કાની દે છે આલિંગન, માળિયામાં મેલી ચાલ્યા પ્રાણતણા જીવન. આણીવાર હું નહીં જાવા દઉં, મેં ઝાલ્યો છેડો, મારા પિયુજી પરવરો તો મુજને જલ્દી તેડો. ચિત્રલેખા એણી પેર બોલી, સજોડે છે જોડ, તે તો પહોડ્યા દ્વારકામાં, આ તો ચિત્રામણના ઘોડા રે. કડવું 40મું. આપો આણી, એ વર મુને આપો હો આણી, નીકર કાઢું મારો પ્રાણ, એ વર મુને આપો હો આણી. ટેક મેં તો સ્વપ્ને દીઠો જે ચોગાડો રે, તેની પાંપણનો છે ચાળો રે, મારું મંડું હર્યું લટકાળે, તે વર મુને આપો હો આણી. જેના દીર્ઘ બાહુ આજાન રે, મકરાકૃત કુંડળ કાન રે, અંગ શોભે એ ભીને વાન, તે વર મુને. જેના લક્ષણ 20 ને 12, મુને પરણી ગયો જે કાલ રે, તેને વરસ થયા 10-12, તે વર મુને. વરની લટકતી ચાલ રે, મને પરણી ગયો છે કાલ રે, તેને ટપકું કીધું ગોરે ગાલ, તે વર મુને. રાજે પિતાંબર પરિધાન રે,
મુને કહેતો ગયો નહીં નામ રે, ત્યારે ક્યાંથી સરે મારું કામ, તે વર મુને. ચિત્રલેખા બોલી વાણ રે, સહિયર કેમ થઈ અજાણ રે, બાઈ દ્વારિકા તે જાય કોણ, તે વર મુને. કોટ કાંગરે ચામુંડાય રે, 56 કરોડ તે ચોકીમાની રે, ચક્ર ઝળહળતું ત્યાંની રે, મુને મારે હેલામાં. તે વર મુને. કડવું 41મું. ઓખા ચિત્રલેખાને ભરથાર લાવી આપવા વિનવે છે. ઓખા કહે છે સુણ સાહેલી, લાવ્ય કંથને વહેલી વહેલી, બાઈ તું છે સુખની દાતા, લાવ્ય સ્વામીને સુખ શાતા. ચતુરાને કહે ચિત્રલેખા, બાઈ આણ્યાના ઉપાય કેવા, દૂર પંથ દ્વારામતી કેમ જવાય મારી વતી. ત્યાં જઈ ન શકે રાય શક્ર, રક્ષણ કરે સુદર્શન ચક્ર, જાવું જોજન સહસ્ત્ર 11, તારો કેમ આવે ભરથાર. નયણે નીરની ધારા વહે છે, કર જોડીને કન્યા કહે છે, બાઈ તારી ગતિ છે મોટી, તને કોઈ ન કરી શકે ખોટી. સહિયરને સહિયર વહાલી, છે મેં જમણા હાથે ઝાલી, આપણ બેઉ જણ સંગાથી, તું પ્રાણદાતા છે વિધાત્રી. મા બાપ વેરી છે મારા, મેં તો ચરણ સેવ્યા છે તમારા, વિધાત્રી તું દીનદયાળ, એમ કહી પગે લાગી બાળ. કીધું ચિત્રલેખાએ વિચાર, જાવા દ્વારકા મોઝાર, ચિત્રલેખાએ ધારણા દીધી, પછી દેહ પક્ષિણીની કીધી. કડવું 42મું. ચિત્રલેખા અનિરુદ્ધને પલંગ સાથે ઉપાડી લાવે છે. ચિત્રલેખા કહે ઓખાબાઈ, મારે દ્વારકામાં જાઉં, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નથી લાડવો ખાવો. 11 સહસ્ત્ર જોજન જાવું, હરવા શ્રી જુગદીશ, સુદર્શન જો ચક્ર મળે તો, છેદે મારું શીશ. બાઈ તુજને તાણતો નવ પડે રે, જેમ તેમ વહેલી થાને, લાવ્ય મારા કંથને, તું ખોટી થાય છે શાને. જાતિવેળા ઓખા કહે છે, મારો છે વર રૂડો, કર્મે મળ્યા છો કુંવારા, માટે રખે પહેરતા ચૂડો. ચિત્રલેખાએ કહેવા માંડ્યું, મનમાં રાખો ધીર, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો વીર. ત્યારે ઓખા કહેવા લાગી, જોઈ રહી વાટડી, મારો વર રૂડો જાણી, રખે ઓઢતી ઘાટડી. હું નહીં ઓઢું ઘાટડી, તું એ શી બોલી વાત, તું જ સ્વપ્નમાં પરણી ગયો, મારી માડી જાયો ભ્રાત. એવું કહીને ઉપડી તે, પવન વેગે જાય, આકાશમાર્ગે સંચરી, પહોંચી ગોમતી માને. ગોમતીમાં મર્દન કર્યું ને, વિચાર્યું તે ઠામ, પ્રભુના ઘરમાં ચોરી કરવી, નહીં એકલાનું કામ. પછી તેણે નારદ મુનિ સંભાર્યા, તત્ક્ષણ આવ્યા ધાઈ, કહે રે મુજને કેમ સંભાર્યો ચિત્રલેખાબાઈ. બાણાસુરની દીકરીને, લાગ્યું છે સ્વપ્ન, અનિરુદ્ધ સેજે વરી ગયો, વિહવળ થયું છે મન. ચોરી કરવા હું આવી, સુદર્શન આડું થાય, તે માટે તમને સંભાર્યા, કરવા મારી સહાય. નારદ કહે છે ઓ રે બાઈ, એમાં તે શું કામ, એક તામસી વિદ્યા એવી ભણાવો, ઊંઘે બધું ગામ. ચિત્રલેખા કહે સાચું કહ્યું, પણ છેતરવા જગદીશ, પહેરેદાર સુદર્શન ચક્ર મળે તો, છેદે મારું શીશ. ચક્રની ચિંતા નવ કરશો, જે માર્ગે જાશે ચોકી કરવા, તેને માર્ગે હું જઈશ, બેસાડીશ વાતો કરવા. પછી તામસી વિદ્યા ભણાવી, જીભે જપતી જાય, 64 કળામાં ચામુંડા તે, ડળક ડોલું ખાય. ગામ તો ઘારણ પડ્યું, ઊંઘ્યા સઘળા લોક, ચિત્રલેખા નગરમાં પેઠી, મૂકીને મનનો શોક. નારદે વિચાર્યું, ચિત્રલેખા અનિરુદ્ધને લઈ જાશે, શિવને શામળીઓ વળશે, જોવા જેવું થાશે. ચક્ર ચોકી કરતું આવ્યું, માર્ગમાં નિર્ધાર, તે માર્ગે સામા મળ્યા, નારદ બ્રહ્મકુમાર. નારદ કહે છે ને, દહાડી જાય છે ફરવા, એક ઘડીવાર બેસને, મુજની સાથે વાતો કરવા. તું ને હું તો ક્યાં મળીશું, તું સાચી કહેને વાત, કોઈ દહાડો મુજને સંભારે, દ્વારિકાના નાથ. ચક્કર મુખથી બોલ્યું, વળી મારું તે ધનભાગ્ય, તમારા દર્શનનો તો, ક્યાંથી પામું લાભ. ભોળું ચક્કર સમજ્યું નહીં, બેઠું નિરાંત લઈ, પેલી નારી નગરમાં પેઠી, ચોરી કરવા ગઈ. જ્યોતિ જ્યાં ગઈ, કૃષ્ણ તણું રે ભુવન, ત્યાંથી આઘેરી પરવરી, જ્યાં પોઢ્યો પ્રદ્યુમન. હમણાં એને જો હું જગાડું, મારામારી કરે કકડાય, માથે હિંડોળો લઈ લીધો ને, ઉલટ અંગ ન માય. જુગત અંબે, જે જુગત અંબે, કરંતી તે જાય, હિંડોળો લઈ જાતા દીઠો, નારદે ત્યાંને. હિંડોળો લઈ પરવરીને, સમર્યા વૈકુંઠરાય, પવન વેગે સંચરી, આકાશમાર્ગે જાય. બેઘડીમાં આવી પહોંચી, શોણિતપુર મોઝાર, તે ઠેકાણે નારદજીએ, મન કર્યો વિચાર. એ જ્યારે ગઈ ત્યારે, હું એ મારે જાઉં, તેનું કામ કર્યું હું, ખોટી શિદને થાઉં. નારદ કહે છે ચક્કરને તું, નીકળ્યું ચોકી કરવા, આવડી વારે મૂર્ખ કેમ બેઠું, મુજ સાથે વાતો કરવા.
નારદ કહે છે ચક્કરને, ઊઠ જોને તારું ગામ, કાલે પછી ચોરી થશે, તું ન લઈશ મારું નામ. આકાશમાર્ગે પક્ષીણી તે, વેગે ચાલી જાય, ઓખાબાઈ તો વાટ જુએ છે, મંદિર માળિયામાંને. વાયને બારી હાલે, ખડખડાટ બહુ થાય, ચિત્રલેખા પાપણી તે, હજુ ન આવી આને. ચિત્રલેખા ચાલી આવી, મંદિરે માળિયામાંને, ભલે આવી, હું જગાડું ભરથાર રે. કડવું 43મું. ભરથારનું કહ્યું ન માનવાથી. ઊંઘ્યા પિયુને જગાડીએ, ભર નિદ્રામાંથી ઉઠાડીએ, મન સંગાથે એવા બીજીએ, બ્રહ્મહત્યા તો શીદ લીજીએ. ભરથાર પહેલી ભામની, જે અન્ન રાંધીને ખાય, વાગોળ થઈને અવતરે, ઊંધે મસ્તક ટંગાય. ભરથાર પહેલી ભામીની, સુવે સજ્યામાને, આંતળી ચાકરણ અવતરે, પડે મારગમાને. ભરથારનું કહ્યું જે ન માને, આપમતી જે નારી, તે તો નારી અવતરે, કાંઈ બિલાડી મંજારી. ભરથારનું જે કહ્યું ન માને, તરછોડે નીચકંત, હડકાઈ કૂતરી અવતરે, એને માથે પડશે જંત. ઓખા કહે છે ચિત્રલેખાને, તું તો બોલ આપ, પિયું પોઢ્યો હોય પારણે, કરડવા આવ્યો હોય સાપ. કડવું 44મું. મંદિર માળિયામાં અનિરુદ્ધ જાગૃત થાય છે. સ્ત્રી ચરિત્ર અનેડા, કોઈ તેનો ન લહે મર્મ, સ્ત્રી શામને ભોળવે, પણ ખોયો પોતાનો ધરમ. ઓખા કહે છે ચિત્રલેખાને, હાવે ના બોલી શાળું, તું કહે તો મારા પિયુને, પગ ચાંપી જગાડું. ચિત્રલેખા કહે ઓખાબાઈ, આવડી ઉતાવળી શું થાય, એ મોટાનો કુંવર કહાવે, કાનિક હશે હથિયાર. ઓશિકે જઈ જોવા લાગી તો, મોટી એક ગદાય, ઉપાડીને અળગી કીધી, ઓખા ચાંપે પાય રે. કડવું 45મું. મહાબળિયો તે જાગ્યો, તેના બલનો ના આવે પાર રે, હરડું હાક મારી, કીધા છે હોંકાર રે. ધમક ડાકલા વાગે, ઠારો ઠાર રે, આ તો ન હોય રે, મારા બાપનું ગામ રે. દ્વારકામાં વસે સફળા વૈષ્ણવજન રે, અહો રાત્રિ બેઠા કરે છે, ત્યાં સહુ કીર્તન રે. ભજનનાદ કેરા ચકરડા, તે હોય અપાર રે, ભૂત ભૈરવ જોગની અસુર કોઈની નાર રે. ડાકણી છો, શાકીની છો, કોણ છો બલાય રે, ચિત્રલેખા કહે છે વીરા, ખમા ખમાય રે. તો આશા છે કે આપ સૌ લોકોએ મારી સાથે આ કડવા સ્વરૂપે ઓખાહરણ સાંભળ્યું હશે. તો આ વિડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, તમારા મિત્રોને મોકલજો અને અમારી ચેનલમાં નવા હોવા પર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરીને અને એવા જ અવનવા વિડિયો આપ સૌ લોકોને મળતા રહે. આપ સૌ લોકોને અમારી ચેનલ ઓખાહરણ નો બીજો ભાગ સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ આભાર.